એટલી ગભરામણ થતી કે મને ઘરથી બહાર નીકળવું હોય તો એટલી ગભરામણ થતી કે મને કાંઈક થઈ જશે, પડી જઈશ કે બીજું કંઈ થશે એવું. એટલે બહાર નીકળતા એક ડર જ લાગતો કે મને કંઈક થઈ જશે એમ. ધનદીપભાઈ, શું તકલીફ હતી, તમે કહેશો જરા તમને? છેલ્લા 7-8 વર્ષથી અતિશય ગેસ, એસિડિટી, હાર્ટબર્ન, ગભરામણ થતું, ડર લાગતો એક પ્રકારનું, બહાર ન નીકળી શકતો, એકદમ બેચેની થતી, ગભરામણ થતું, એકદમ આંખો લાલ થઈ જાય, સતત સૂતું રહેવાનું મન થાય, આળસ ટકા કરે, સ્વભાવ એકદમ ઉગ્ર થઈ જાય. ડોક્ટરને મળતા તો શું નિદાન થતું ને શું જવાબ મળતો તમને? ડોક્ટર સર અલગ અલગ રિપોર્ટ્સ નું બધે કરાવીને કહેતા કે તમને હાઇપર એસિડિટી છે, ગેસની તકલીફ છે, રાત્રે ઉબકા આવે, સૂઈ ન શકું, ઊંઘ ન આવે સર. અને એના માટે લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટર બદલ્યા હશે? સર 5 થી 6 ડોક્ટર, ગેસ્ટ્રોલોજીસ્ટ. કેટલા રિપોર્ટ કરાવ્યા હશે? રિપોર્ટ તો સર કોઈ લિમિટ જ નથી, એટલા રિપોર્ટ. એમ કેટલો ખર્ચો કરી નાખ્યો છે આશરે? અંદાજે સર 5 થી 6 લાખ. આપણે રેગ્યુલર જે છે એ તમારી પંચકર્મ સારવાર કરી અને આપણી 3 મહિનાની મેડિસિન્સ અને પંચકર્મ સારવારથી અત્યારે તમને કેટલા ટકા સંતોષ લાગે? 90% મને સંતોષ. જેમ લોકોને જેટલો સરસ ફાયદો થઈ જતો હોય, જેટલું સારું રિઝલ્ટ મળતું હોય, એટલું જ તમને સારું રિઝલ્ટ મળ્યું? જી સર, મને જેમ વિડીયોમાં પેશન્ટ કહેતા હોય આપણે, તમે જોયા હશે, એમને રિઝલ્ટ મળતું હોય છે, તમે એટલું જ સારું લાગે? એટલું સારું રિઝલ્ટ મળ્યું છે. આપણી હોસ્પિટલની જે અલગ અલગ સર્વિસ, નિદાન અને સારવાર, એનાથી તમે 100% સંતુષ્ટ છો? 100% સંતુષ્ટ છું સર. એટલે આપની ટ્રીટમેન્ટ ચાલુ થયા પછી હું મહાકુંભમાં સ્નાન પણ કરી. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.